એ સાધુને જોવે એટલે એમ થાય જ કે આ લોકોને કોઈ નોકરી કરવાની નથી, કામ કરવાનું નથી. કેટલાક એવા હોય પણ છે કે જેમાં એશ આરામ કરતા હોય તો એને જોઈને એવું લાગી શકે. અને અમારી પાસે નહોતું ને આવ્યા એવું તો છે નહીં. અમારી પાસે ઘરે બધી સાનુકૂળતા હતી છતાં અમે ત્યાગી થયા છીએ. વી આર લાઈક એ પબ્લિક પ્રોપર્ટી. તમારે તમારું ધાર્યું કંઈ જ કરવાનું નથી અને સમાજ માટે જ જીવન જીવવાનું છે. જલસા, 1 મહિનામાં 5 નિર્જળા ઉપવાસ, બહારનું ક્યારે ખાવાનું નહીં, બહારનું ક્યારે પીવાનું નહીં, કોઈ નવા કપડાં પહેરવાના નહીં, 2 જોડી ભગવા કપડાં પહેરવાના, ક્યારેય ગાડી ચલાવવાની નહીં. જે ગાડી મંદિરમાં ઉપલબ્ધ હોય કે આપના જેવા ભક્તોની હોય એ ગાડીમાં બેસવાનું. પોતાના નામની 1 ઇંચ જમીન પણ નહીં, 1 રૂપિયો પણ પોતાની પાસે નહીં, પોતાની કોઈ સંપત્તિ નહીં. આમાં તમે જ કહો કે જલસા કઈ રીતે કહી શકાય? પણ જલસા છે અમને ભગવાનના ભજનમાં. જો સુખ પાયો રામ ભજન મેં, વો સુખ નાહી અમીરી મે. આ તો બહુ કઠણ માર્ગ છે, કાયર વ્યક્તિનું કામ નથી. અને છેલ્લે ખાલી આપના પ્રશ્નમાં હું એટલું જ કહેવા માંગીશ કે જો આ માર્ગ બહુ જલસાનો, સુખનો, શાંતિનો જ હોય તો તમે બધા કેમ અમારી બાજુ નથી આવી જતા? અને દરેક મા બાપ પોતાના દીકરાને સાધુ કેમ નથી બનાવી દેતા? આ બેકારી, બેરોજગારી, એના કરતા સાધુ થઈ જાઓ ને બધા, સ્વામિનારાયણમાં આવી જાઓ ને. બોલવું સહેલું છે, એકવાર ભગવું કપડું ઓઢવું ને આજીવન નભાવવું અને હૃદયને ભગવું કરવું એ તો લોઢાના ચણા ચાવવા કરતા પણ અઘરું છે.